મિત્રો આવી ગયા છે બાજરીમાં। તો આજે નંબર આવી ગયો છે આપણી બાજરી વાઢવાનો। જો સવારે આટલી વાઢી નથી છે, હવે થોડી ઊભી છે મિત્રો, થોડી વાયેલી છે, આપણે વીઘો ખાવા પૂરતી વાયેલી છે મિત્રો। તો સવારે વટાઈ જાય। આજે તો બધા શાકભાજી વેણતા હતા એટલે આજ બપોર પછી નથી વાઢી। ભવનભાઈની થોડી વાઢી હતી તો તાચી રહ્યા છે ભવનભાઈની। તો આપણી બાજરી કંઈક આ રીતની પાકી છે જોરદાર, તમને બતાવો મિત્રો। આ રીતે બાજરી બહુ મસ્ત પાકી છે। મિત્રો હજી કાચી તો છે થોડીક હજી, પણ હવે વાઢે વખોણ મિત્રો। અમે આવે છે હાડ એટલે કોરે કોરે લેવાઈ જાય, પોહાઈ જાય મિત્રો। તો ઘણા મારા ખેડૂત મિત્રો લઈ રહ્યા છે, કોઈ લેવાની બાકી છે મિત્રો। અમારે જો હવે લેવાની છે। અને જો નાના નાના છોકરા વાઢે છે। પવન જો દાંતેડું પર તમે આવી છે નહી ગયો ખોરો જો મિત્રો, આ સાંભળીનું દાંતેડું છે ઓરિજિનલ, ઓમઢી બનાવે છે બહુ મસ્ત। દલપત કે ભવન કેટલા આલ્યા દાંતેડાના? 300? હા 200 ના આવે। હા 300 રૂપિયા। જો મિત્રો આ સાંભળી છે અમારે અહીંથી 7-8 કિલોમીટર થાય, ત્યાંથી લાવી છે। દાંતેડા બહુ નામકીન બનાવે છે અને આટલામાં બહુ ખૂબ વેચાણ થાય છે એનું। અને જો અમારે નાના નાના છોકરા બાજરી વાઢા લાગી ગયા છે। જો નકો નહીં મારે જબર વાઢે લ્યા। જો મિત્રો આ ખેડૂતના દીકરાથી જો અસલ નકો હરખી હારીએ મસ્ત લણવાની મજા આવે। હા પવનભાઈથી બીજાથી કરી શાકભાજી વ્યાની છે એટલે બધા કરી છે ને। જો નાના નાના છોકરા અમારે 2 ડોકા વાઢે છે। મિત્રો જો બાજી તો બહુ સરસ પાકી છે। હજી છે મિત્રો લગભગ 100 ફૂટ તો હું છું ને, બીજી 10 ફૂટ હશે છે ભવન। 10 ફૂટ ઉપર હશે। ખૂબ હજી છે મિત્રો જો બાજરી આટલે તો જો આટલે ઊંચી વધી છે બાજરી। હા જો આ તો લગભગ 12-13 ફૂટનો છોડ હશે એક તો। ખૂબ હજી છે ભવન। આવી દાંતેડા નો એમ જ જો તમે ખોવા પછી જો આ ઊભું કરવું હે આવે જો મિત્રો। વરખુંજી 1-2 ખોવ રહી જાય છે, છોકરા ખોઈ નાખે પછી જડે નહીં, પછી ખેડતા હોતા જડે કાટ ખાઈ ગયેલો ફેલ થઈ જાય। બહુ મસ્ત બાજરી પાકી છે। આ બધું વાઢી નાખો તાર હો છોકરો, રાતની વાઢ કરો ફટાફટ લેવાઈ જાય। જો મિત્રો ફુવારા પણ ઊભા છે અંદર, પણ આપણે 4થી પિયત કરેલું છે બધું। જો ફુવારા તો ખાલી વાવે ને એટલે થોડા ઘણી હવા આપે છે, બાકી આપણે 4 જ પાવે છે બાજરી। 4 બાજરીઓ તો જોરદાર પાકે મિત્રો, પડતી પણ નથી। જમીન થઈ જાય ફીટ એટલે પડે ને મિત્રો, પીવાનો સંભવ ના રહે। અને જો આપણે આ વાયેલા છે ઓબા વાળી 1-2 વર્ષ 3 વર્ષના છોડથી બધા ખૂબ જ। અને આ રીતે 3 વર્ષ થઈ ગયા છે તો મસ્ત કેરીઓ આવી છે। જો 1 નંબરની કેરી આ જો મિત્રો, જો હા ભોય લડી રહી છે કેરી। જો આખે બાજુના ખેતરમાં ગઈ છે આ રીતે। જો અંદરના ભાગમાં જતો રહેશે ઓબો ને કેરીઓ આવી છે બહુ સારી। આ રીતે વળી છે કેરીઓ આવ નજીકમાં। મિત્રો આપણી વાડ છે, અંદરમાં ગયા છે ભાઈના મઠે ઓબો, ત્યાં પણ કેરીઓ આવી ગઈ છે। એક છોડ પડે છે એને પણ સારી વળગી છે।
તો મિત્રો અમારા વિડીયા જોતા રહેજો. બસ મિત્રો જય માતાજી, થોડો સપોર્ટ કરજો. બસ મિત્રો જય માતાજી.